કોલકાતાની પીડિતાને ન્યાય અપાવવા દેશભરમાંથી ડોક્ટર્સ સડક પર ઉતર્યા છે। મહેસાણાના કડીમાં આઈએમએ એસોસિએશને કેન્ડલ માર્ચ યોજી મૃતક ટ્રેની મહિલા ડોક્ટરને શ્રદ્ધાંજલિ આપી મૌન પાળ્યું। આરોપીને વહેલી તકે કડકમાં કડક સજા મળે તે પ્રકારની તબીબોની માંગ છે। શ્રદ્ધાંજલિ આપતા આઈએમએના પ્રમુખ ડોક્ટર પ્રકાશભાઈ પટેલ ભાવુક બન્યા। કલકત્તામાં જે ડોક્ટર મહિલા ઉપર રેપ અને મર્ડરનો કિસ્સો જે બન્યો છે, તો એ ડોક્ટર બેનને શ્રદ્ધાંજલિ આપવા માટે તથા આ જે બનાવ છે એને સખત શબ્દોમાં વખોડી નાખવા માટે અમે આજે કડી આઈએમએના ડોક્ટર્સ તથા કડીના બીજા બધા પેરામેડિકલ ડોક્ટર્સ અને કડીના નાગરિકો બધાએ મળી અને આજે મૌન કેન્ડલ લાઇટ રેલીનું આયોજન કર્યું છે। અમારી પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી બંનેને એવી અપીલ છે કે ભવિષ્યમાં આવા બનાવો ના બને અને આ જે દોષી છે એને સખત સજા મળે એવી મારી નમ્ર અરજ છે। તો આ દોષીઓને ફાંસીના માચલે પહોંચાડવા માટે હું વિનંતી કરું।